દિવસે ને દિવસે વધતી મોંઘવારી તેમજ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં થયેલા ભારે વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભરૂચ મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જ્યોતિ તડવીની ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા આગેવાન ફરીદા પટેલ, શહેર પ્રમુખ હુસૈના બીબી હાફેઝી સહિત કોંગ્રેસની બહેનો દ્વારા શહેરના 5 બત્તી વિસ્તારમાં એકત્ર થઈ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી। પ્રદર્શન દરમિયાન બહેનો રોડ પર બેસી ચૂલો સળગાવી તેના પર રોટલા બનાવી ગેસના ભાવમાં થયેલા વધારા સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો। વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર પડતા આર્થિક બોજ અંગે તેમણે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। આ પ્રસંગે મહિલા કોંગ્રેસની પ્રમુખ જ્યોતિ તડવીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘર ખર્ચ ચલાવવો સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બન્યો છે। તેમણે કેન્દ્ર સરકાર પાસે ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના વધારેલા ભાવો તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી સાથે રસ્તા પર ઉતરતા પોલીસ સાથે તૂ મેના દ્રશ્યો સર્જાયા। આંદોલન દરમિયાન બહેનો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। સાથે જ ચેતવણી આપવામાં આવી કે જો સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે વહેલી તકે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। જોકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રદર્શન કરતી મહિલા કોંગ્રેસની બહેનોની અટકાયત કરવામાં આવી હતી।